ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા આયોજિત તેજસ્વી તલ્લા સન્માન સમારોહ સંપન્ન। ભાગ્યોદય કલ્યાણ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સંપન્ન। ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી મુકામી જામવાડી ખાતે ધોરણ 10 અને ધોરણ 12ના તેજસ્વી તાલાઓનું સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ સુત્રાપાડા તાલુકાના મોરાશા ગામના વતની અને ઉદ્યોગપતિ દિનેશભાઈ વાળા દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન દિનેશભાઈ વાળા તેમજ ભગવાનભાઈ ચાવડા તથા પરસોત્તમભાઈ પટેલ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સન્માનિત વિદ્યાર્થીઓને સન્માનપત્ર તેમજ સ્કૂલ કીટ અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 150 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોને શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન વિશાલભાઈ કાથડ તેમજ મહેન્દ્રભાઈ પરમાર, અર્જુનભાઈ જાદવ અને ગોવિંદભાઈ ચાંડેરા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે તમામ પધારેલ મહેમાનો તેમજ વિદ્યાર્થીઓને ભોજન કરવામાં આવ્યું હતું। આ સંસ્થા સામાજિક તેમજ શૈક્ષણિક કાર્ય છેલ્લા 25 વર્ષથી કરે છે। ગામડાઓમાં નિદાન કેમ્પ, નેત્ર યજ્ઞ, દંત યજ્ઞ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ દિનેશભાઈ વાળા દ્વારા વિદ્યાર્થીઓને એવી જાહેરાત કરવામાં આવી હતી કે જે વિદ્યાર્થી આર્થિક રીતે ગરીબ હોય અને હોશિયાર હોય તો તેમનો સંપૂર્ણ ખર્ચ દિનેશભાઈ વાળા ઉપાડશે। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજકોતર, ગીર સોમનાથ।